તમને જેવી તકલીફ હોય ને એવી તકલીફ પૈસાવાળા કોઈકને હોય ને તો ઓપરેશન કરી નાખ્યું હોય. હા તો કર નાખ્યું. કારણ કે પણ એટલો હું તો પૈસા વાળાને ન કરાવાય. અહીંયા વહી અવાય તમારી પાસે. સહન થવું જોઈએ ને. અને અહીંયા પહોંચીને અહીંયા આવે તો ક્યાં ઉપાધિ છે, પણ સહન થાય એ પેલા ઓલું સેટિંગ કરાવો હોય એમાં કઈ એવું વધારે કઈ લાગતું નથી કેવું આમ તકલીફ થતી હોય એવું. જરાય નહીં. આમ ઘાટની મજા આવે સાપો એવું છે. મેઇન અમે શું કરીએ, મજા એટલે આવે કે જે મણકા છે એ મણકા દબાણા છે, ગાદી બહાર નીકળી છે, તો એ મણકા દબાણા છે ને એને અમે ખોલવાનું કામ કરીએ છીએ. એટલે ઓલી જે ગાદી છે ને એની ઉપર દબાણ ઓછું આવે, સોજો ઓછો આવે, એટલે જે નસ દબાતી હોય ને નસ દબાતી ઓછી થઈ જાય, એટલે આ થઈ જાય. પણ મેઇન વસ્તુ એ છે કે આવી જો તકલીફ હોય તો તકલીફ હોય ને ઓપરેશન ના કરાવવું હોય તો આ સારવાર પદ્ધતિનો ખાસ ઉપયોગ કરાય. આ સારવાર પદ્ધતિમાં કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી અને કોઈ ઓપરેશન નથી. બરાબર ને વાલાભાઈ? હા. અને વાલાભાઈ એનું ખાસ ઉદાહરણ છે. ના ના અહીંયા વહી અવાય. હા વાલાભાઈ હું એ ગણાઈને કહું છું ને હજી બધાને કહે છે, હું વિડીયો હોટી બધાને મોકલું. તમારો પહેલો વિડીયો ઉતાર્યો હોત ને તો મજા આવી જાત. હા તો હું એટલું હાલતો તો એ આમ ત્રાસો એ બતાવત ખરા કેમ હાલતા હતા, યાદ નથી આવતી ત્યારે હું આમ હાલતો હતો પેલા. અચ્છા, વજન જ નથી દેવાતા પેલા આમના જ ચાલતા હતા. હવે ચાલો જી, હવે તમે કઈક સવારમાં ચાલવા નીકળી જાવ છો હમણાં? કઈક સવારમાં 8 વાગે કે નીકળી જાવ. આખો દિવસ ગિરનારમાં જન્મમાં રખડું. શું વાત છે? અને આખો દિવસ કઈ નહીં. ટૂંકમાં કઈ તકલીફ અત્યારે નથી થતી? અત્યારે ચાલવામાં, ઊભું રહેવામાં, બેસવામાં કઈ તકલીફ થતી નથી? ઝડપથી હાલો, મને આઈડિયા. સરસ લ્યો, અત્યારે તો એકદમ રેડી છે, કોઈ તકલીફ નહીં. કમરમાં દુખાવો નથી ને? કમરમાં ક્યાંય નહીં. કાંઈ વાંધો નહીં. ઘણું બધું હાલી શકું. હા, જંગલમાં રખડી શકાય. હા, સિંહ આમ મળ્યો હોય તો થોડી ગઈ તો ઉભા રહી જાય. કારણ કે ગિરનારમાં તો સિંહ છે. હા, સિંહ ભલે. તો જય શ્રી કૃષ્ણ.